સ્વાગત આપનું સીએનબીસી બજારમાં આપ જોઈ રહ્યા છો આઉટલુક 2025. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. 2024નું વર્ષ બજાર માટે ઘણું ઉતાર ચઢાવવાળું વર્ષ રહ્યું છે. અહીંયા આપણે ઘણા બધા કારણોને લઈને બજારમાં એક ઉચ્ચતમ સ્તર પર જોયા, ત્યાંથી બજાર થોડું ઘણું ઘટતું પણ આપણને જોવા મળ્યું છે. ચૂંટણી હોય કે યુદ્ધો હોય, આ બધાને લીધે બજારમાં એક આપણને ખાસો એવા ઉતાર ચઢાવ પણ જોવા મળ્યા છે. અને આપણે આ સિરીઝમાં હવે 2025ની અંદર માર્કેટ કેવું રહેશે એ અંગે માર્કેટના દિગ્ગજો સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને આજની આ ચર્ચામાં આપણી સાથે કોટક એએમસીના નિલેશ શાહ જોડાઈ ગયા છે. નિલેશજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને ખાસ કરીને સૌથી પહેલાં તમારી પાસેથી એ સમજવું છે, કારણ કે જુઓ 2024નું વર્ષ જ્યારે આપણે શરૂ કર્યું ત્યારે ચૂંટણીને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, અને 2024ના વર્ષની અંદર આપણે ભારતની ચૂંટણી જોઈ, રાજ્યોની ચૂંટણી જોઈ, વિદેશોની અંદર મોટા મોટા દેશોની ચૂંટણી જોઈને આ બધાની અસર આપણને બજાર પર ક્યાંક ને ક્યાંક આવતી દેખાય. ખાસ કરીને યુદ્ધોને લઈને પણ આપણને સમાચાર આવતા દેખાયા, અને યુદ્ધોને લઈને પણ બજારમાં ઉતાર ચઢાવ આપણને ખાસા જોવા મળ્યા. કઈ રીતે તમે આખા 2024ના વર્ષને એક મૂલવી રહ્યા છો, જ્યારે અત્યારે આ વર્ષ પૂરું થવા આવ્યું છે બજારની દ્રષ્ટિએ, અને કેવું રહ્યું છે આ વર્ષ? તમે જે અપેક્ષા રાખી હતી, શું અપેક્ષા મુજબનું જ આ વર્ષ આપણને રહેતું જોવા મળ્યું છે? તમને કેવું લાગ્યું 2024નું વર્ષ આખું બજારની દ્રષ્ટિએ? આપણે જો 2024નું વર્ષ જોઈએ તો ઘણું સારું આવ્યું છે. બ્રોડ માર્કેટનું રિટર્ન લગભગ હાઈ સિંગલ ડિજિટ જેવું છે, અરાઉન્ડ 8-9%. પણ ઘણા સેક્ટરને, ઘણી કંપનીએ ઘણું સારું રિટર્ન આપ્યું છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે નિવેશકનો વિશ્વાસ. એસઆઈપીના અમાઉન્ટ દર મહિને વધતા ગયા. એફપીઆઈએ એગ્રેસિવ સેલિંગ કર્યું ઓક્ટોબર-નવેમ્બરમાં, પણ માર્કેટમાં કંઈ બહુ મોટો ફરક નહીં પડ્યો. તો 2024નું વર્ષ એમ કહી શકાય કે 8 વર્ષ પોઝિટિવ રિટર્ન આપ્યું નિફ્ટીએ દરેક કેલેન્ડર વર્ષમાં. એ બેઝ ઉપર 9મા વર્ષે પાછું પોઝિટિવ રિટર્ન મળી રહ્યું છે. અને એના પછી પણ ડોમેસ્ટિક રોકાણકારોનો વિશ્વાસ ટકી રહ્યો છે, અને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, જેમાં લોકો સ્ટોક માર્કેટ તરફ, કેપિટલ માર્કેટ તરફ રોકાણ કરી રહ્યા છે. જી સર, આપણે 2024ની તો વાત કરી, પરંતુ એક 2025ના વર્ષ વિશે હવે તમારી પાસેથી મત લેવો છે. કારણ કે જુઓ, અત્યારે આપણે જોઈશું તો જેવો જાન્યુઆરી મહિનો શરૂ થશે, થોડા જ દિવસોમાં આપણને Q3ના પરિણામો આવતા દેખાશે. ત્યારબાદ ટ્રમ્પ સાહેબ અમેરિકાની સત્તા સંભાળશે, અને ત્યારબાદ આપણું બજેટ આવતું જોવા મળશે. એટલે એક ઘણી લાંબી ઇવેન્ટ્સ અત્યાર સુધીમાં તો લાઇનઅપ થઈ ચૂકી છે, પરંતુ આ સિવાય પણ ઘણી બધી અનિશ્ચિતતાઓ ભવિષ્યની અંદર ગરબાયેલી હોય છે. તો ઓવરઓલ એક 2025ના વર્ષ માટે આપ અત્યારથી હવે શું આશા રાખી રહ્યા છો? કેવી રીતનું વર્ષ 2025નું આવનારા સમયમાં બજાર માટે અહીંયાથી રહેતું જોવા મળી શકે છે? 2024માં જ્યારે શરૂઆત થઈ ત્યારે આ ચેનલ ઉપર અને બીજી ઘણી બધી ચેનલ ઉપર અમે કહેલું કે ભાઈ 8 વર્ષથી માર્કેટ પોઝિટિવ રિટર્ન આપે છે. હવે અહીંયાથી એક લોંગ ટર્મ માટે નિવેશ કરજો, કારણ કે 9મું વર્ષ કદાચ ઉપર નીચે થઈ શકે. અને સેકન્ડ ચીજ, રિટર્નની એક્સપેક્ટેશન ઘણી ઓછી કરી કાઢજો. પહેલા જેવું રિટર્ન હવે નહીં મળે. 2025માં બી અમે એ જ રિપીટ કરી રહ્યા છીએ. છેલ્લા 5 વર્ષમાં લાર્જ કેપનું રિટર્ન 16%ની આસપાસ છે. સ્મોલ એન્ડ મિડ કેપનું લગભગ 27-28% જેટલું છે. આવું રિટર્ન આવે નેક્સ્ટ 2-3 વર્ષમાં, એની ઉમ્મીદ બહુ ઓછી છે. સો એક મોડરેટ કરજો રિટર્ન એક્સપેક્ટેશન. છેલ્લા 5 વર્ષ જેવું રિટર્ન આવનારા 2-3 વર્ષમાં મળે એના ચાન્સીસ બહુ ઓછા છે. સેકન્ડ, જે રીઝનેબલી વેલ્યુડ સેક્ટર છે, જે એમની હિસ્ટોરિકલ એવરેજની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે, જેમ કે ફાર્મા થયું, આઈટી થયું, ફાઇનાન્શિયલ સર્વિસીસ થયું, એવા ક્ષેત્રમાં રોકાણ કરીએ તો માર્કેટ કરતા વધારે રિટર્ન મળે એવી ઉમ્મીદ છે. સો ગો ફોર moderate return expectation and try to invest in reasonably valued sectors.
જે એટલે જો 2025 માટે તમારે ખાસ કરીને અહીંયાથી થોડી રિટર્નની જે તમારી અપેક્ષા છે થોડી ઓછી કરવાની છે. ડિફેન્સિવ સેક્ટરમાં તમારે વધારે રોકાણ કરવાનું છે કે જ્યાં આગળ ક્ષમતા બજાર કરતાં વધારે રિટર્ન આપવાની છે. એટલે આ વસ્તુઓ પર તમે ખાસ ધ્યાન રાખજો. પરંતુ નિલેશજી, હવે ખાસ કરીને આગળ વધીએ તો જુઓ, એક ચર્ચા તમને એફઆઈઆઈઝ અને ડીઆઈઆઈઝના ફ્લો પર કરવી છે. કારણ કે 2024નું વર્ષ એવું રહ્યું કે જ્યારે એફઆઈઆઈઝનો એક રેકોર્ડ ફ્લો આપણને આવતો જોવા મળ્યો અને રેકોર્ડ આઉટફ્લો પણ આપણને જતો જોવા મળ્યો. પછી એ ચીનની પરિસ્થિતિ હોય કે પછી ટ્રમ્પ ટ્રેડ હોય, એ બધાને લઈને આપણને એફઆઈઆઈઝના ફ્લોની અંદર ઉતાર ચઢાવ જોવા મળ્યા. પરંતુ આ બધાની વચ્ચે ડીઆઈઆઈઝનો જે ફ્લો છે, એસઆઈપીનો જે ફ્લો છે, તે પણ આપણે જોયું છે કે ઘણો સ્થિર રહ્યો છે, વધતો રહ્યો છે અત્યારે. એટલે 2024નું વર્ષ એ પ્રમાણે તો આપણે માનવું રહેશે કે ડીઆઈઆઈઝે ખાસો એવો બજારને સપોર્ટ આપ્યો છે. પરંતુ 2025ની અંદર હવે આપણે જ્યારે પ્રવેશવા જઈ રહ્યા છીએ ત્યારે એફઆઈઆઈઝ અને ડીઆઈઆઈઝ આ બંને તરફથી તમે કેવા ફ્લોની અપેક્ષા રાખી રહ્યા છો? તમને લાગે છે કે અહીંયા ડીઆઈઆઈઝનો ફ્લો તો એક યથાવત રહેશે, પરંતુ એફઆઈઆઈઝના ફ્લોમાં થોડા ઉતાર ચઢાવ આવી શકે છે? આપનો શું મત બની રહ્યો છે આને લઈને? સો એફપીઆઈએ જાન્યુઆરી મહિનામાં વેચવાનું ચાલુ કર્યું, પછી ફેબ્રુઆરી માર્ચમાં ખરીદ્યો, પછી એપ્રિલ મેમાં પાછું વેચવાનું ચાલુ કર્યું, પછી જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ખરીદ્યું, પછી ઓક્ટોબર નવેમ્બરમાં વેચવાનું ચાલુ કર્યું, ડિસેમ્બરમાં પાછું ખરીદ્યું. એટલે આ લોકો રિવોલ્વિંગ ડોરમાં ઘૂમી રહ્યા છે. ક્યારેક લાગે કે આ બહાર નીકળી રહ્યા છે, ક્યારેક લાગે કે અંદર આવી રહ્યા છે. અમને લાગે છે કે સવારનો ભૂલેલો સાંજે ઘરે આવી જશે. આજે તમે એફપીઆઈના નિવેશક હો તો ભારતમાં રોકાણ કરતી વખતે વેલ્યુએશન થોડું વધારે લાગશે. ચાઇના, બ્રાઝિલ, રશિયા, આ બધી માર્કેટ આપણા કરતા ઘણી સસ્તી છે. પણ રશિયામાં તો તમે રોકાણ નહીં કરી શકો. ચાઇનામાં વન વે સ્ટ્રીટ છે, રોકાણ કરી શકશો પણ વળતર મળતું નથી. સેકન્ડ, કાલે ઉઠીને તાઇવાનમાં કંઈક ઉંબાડિયું કરે તો ચાઇના બી રશિયા જેવું થઈ જશે તમારા માટે. બ્રાઝિલમાં કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ છે, બ્રાઝિલિયન પોતે એમના પૈસા બહાર મોકલે, તમે જઈને શું કરશો? સાઉથ આફ્રિકામાં અત્યારે સોશિયલ સ્ટ્રાઇફ છે, લોકો પોતે જ નથી જઈ શકતા, પૈસા મોકલીને શું કરશે? સો ઇફેક્ટિવલી તમારી પાસે ચોઇસીસ બહુ ઓછી છે. સેકન્ડ, ભારત એક એવી માર્કેટ છે જેમાં આપણે લોકોને વળતર આપીએ છીએ. ચાઇના બોટમથી 30% ભાગ્યું, એના પછી 17 વર્ષ જૂના લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. 17 વર્ષથી ચાઇનીઝ માર્કેટમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરના પૈસા નથી બન્યા. આપણે ત્યાં તો 17 મહિનાનો બી વનવાસ નથી. ચાઇનીઝ માર્કેટમાં છેલ્લા 10 વર્ષમાં અર્નિંગ પર શેર 10% ગ્રો થઈ રેન્ડમેનબી ટર્મ્સમાં. આપણી માર્કેટમાં 166% ગ્રોથ થઈ રૂપી ટર્મ્સમાં. ઓબ્વિયસલી અહીંયા ગ્રોથ છે, અહીંયા ગવર્નન્સ છે, અહીંયા વળતર છે. એટલે સવારે ઘર છોડીને ભૂલથી નીકળી ગયેલો માણસ સાંજ સુધીમાં અક્કલ ઠેકાણે આવશે તો ઘરે આવી જશે. એટલે જુઓ, ખાસ કરીને ભારતીય બજારની પરિસ્થિતિ અત્યારે આપણને એવી બનતી જોવા મળી રહી છે કે એફઆઈઆઈઝ આપણને અત્યારે વધારે અવગણી નહીં શકે. એટલે આવનારા સમયમાં પણ અહીંયા ભારતીય બજારની જે પરિસ્થિતિ છે, ભારતીય અર્થતંત્રની જે પરિસ્થિતિ છે, એમાં આપણને એફઆઈઆઈઝનો જે એક ફ્લો છે તે એક યથાવત રહેતો દેખાઈ શકે છે. પરંતુ તમારી પાસેથી એક મત નિલેશજી હવે રૂપિયાને લઈને પણ લેવો છે. કારણ કે જુઓ, આપણે જોયું છે કે છેલ્લા આ વર્ષની અંદર રૂપિયાની અંદર સારી એવી એક નરમાશ આવતી જોવા મળી છે. ન માત્ર આ દિવસમાં પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયાની અંદર એક સારી એવી નરમાશ આવી છે. પછી હવે ટ્રમ્પને કારણે જે ત્યાં અમેરિકાની અંદર યુએસ ડોલર જે મજબૂત થઈ રહ્યો છે એ પણ એક કારણ છે, yieldવધી રહી છે એ પણ એક કારણ છે. પરંતુ આ બધાની વચ્ચે રાહતની વાત એવી છે કે આ વર્ષની અંદર આરબીઆઈએ ઘણું જ પ્રોએક્ટિવ થઈને
રૂપિયાને વધારે પડતો ઘટતો અટકાવ્યો છે અને આરબીઆઈને પગલે જ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઓવરઓલ આખી એશિયાના બજારોની અંદર કરન્સી ઘણી વીક થઈ છે, પરંતુ એમાં રૂપિયાનો જે નબળું થવાનો રેટ છે સૌથી ઓછો છે. તમને લાગે છે 2025માં અહીંયાથી રૂપિયાની ચાલ કયા પ્રકારની રહી શકે છે અને અહીંયાથી આરબીઆઈ હજી પણ એટલું જ પ્રોએક્ટિવલી રૂપિયાને મેનેજ કરતું રહેશે? એક ચીજ મને સમજ નથી પડતી, જ્યારે આપણી માર્કેટ ડેઈલી હાઈ મારે તો લોકો એમ નથી કહેતા કે માર્કેટ ઇઝ એટ ઓલ ટાઈમ હાઈ, માર્કેટ ઇઝ એટ ઓલ ટાઈમ હાઈ. ત્યારે કે છે માર્કેટ બહુ ભાગી ગયું છે, સંભાળજો. હવે રૂપિયો જ્યારે ઓલ ટાઈમ લો લેવલ પર પહોંચે તો ત્યારે એમ નથી કહેતા કે આ રૂપિયો બહુ પડી ગયો છે ને સંભાળજો. ત્યારે એમ કે છે રૂપિયો ઓલ ટાઈમ લો, ઓલ ટાઈમ લો, ઓલ ટાઈમ લો. એટલે 1947માં જ્યારે અંગ્રેજો ગયા ત્યારે આપણે ત્યાં એમના પોઠિયાઓ મૂકીને ગયા છે, અને ચા કરતા કેટલી વધારે ગરમ રહે. એટલે આ જે કેટલી છે એ આવું બધું બોલ્યા કરે. રૂપિયો ડેપ્રિશિએટ થાય છે બીજી કરન્સી સામે, ડોલર સામે, કારણ કે આપણો મોંઘવારીનો દર ગામ કરતા વધારે છે, આપણી પ્રોડક્ટિવિટી ગામ કરતા ઓછી છે. ચાઇના 7 દિવસમાં હોસ્પિટલ બનાવી શકે, આપણે ત્યાં 7 દિવસમાં તો હોસ્પિટલનું નામકરણ વિધિ નહીં થાય. ચાઇનાને રસ્તો બનાવવો હોય તો ગાડું આવ્યું, ગામ ખસેડી કાઢે. આપણે આવે તો ગાડું ને ખસવું પડે. એટલે રૂપિયાનું ભાગ્ય ડેપ્રિશિએશન છે જ, એ પડ્યા જ કરશે. પહેલા આપણે 7 થી 10% પડતા હતા દર વર્ષે, હવે કદાચ 2-3% પડીશું. અને આપણી રૂપિયાની નૈયાનો ખેવૈયો છે આરબીઆઈ. ઓલ ટાઈમ લો લેવલ પર રૂપિયો પહોંચી રહ્યો છે, એના પછી બી દુનિયાની બીજી ઇમર્જિંગ માર્કેટ કરન્સીની સામે આરબીઆઈ સૌથી લેસ વોલેટાઇલ અને સ્ટેબલ છે. એટલે કેટલીની વાત નહીં સાંભળો, ચાની ઉપર ધ્યાન દો. આરબીઆઈ છેલ્લા 25-30 વર્ષથી રૂપિયાને મેનેજ કરે છે. જ્યારે લોકો બહુ બુલિશ થઈ જાય ત્યારે લેતા રહે છે, બહુ બેરિશ થઈ જાય ત્યારે દેતા રહે છે, અને રૂપિયાને ધીરે ધીરે પોતાની ફેર વેલ્યુની આસપાસ લાવવાની કોશિશ કરે છે. રૂપિયાનું નસીબ ડેપ્રિશિએશનનું છે, પણ પહેલા 7-10% ડેપ્રિશિએટ થતા હતા, હવે 2-3% થઈશું. પણ ટ્રસ્ટ આરબીઆઈ, એમને ખબર છે એ લોકો શું કરી રહ્યા છે. પોઠિયાઓની ઉપર બહુ ધ્યાન નહીં આપો. નિલેશજી, આપણે આગળ માર્કેટ અને એ બધા વિશે તો ચર્ચા કરી, પરંતુ ખાસ કરીને સેક્ટર વિશે વાત કરવી છે. હવે જુઓ, 2024ના વર્ષમાં આપણને એક નવા સેક્ટર પર ઇમર્જ થતા દેખાયા છે. પછી ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટેના હોય કે પાવર સેક્ટરની અંદર જે પ્રકારના આપણે કેપેક્સ જોયા છે ત્યાં એક તેજી જોઈ છે. રિન્યુએબલ સેક્ટર અત્યારે એક સારું નવું આપણને ઉભરતું દેખાઈ રહ્યું છે. ક્વિક કોમર્સની અંદર આપણે જે પ્રકારની છેલ્લે એક ટસલ જોઈ, ત્યાં પણ એક નવી આયામો આપણા માટે ખુલી રહ્યા છે. ખાસ કરીને 2025માં હવે તમને કયા સેક્ટર થોડાક વધારે બુલિશ લાગી રહ્યા છે? તમને લાગે છે કોઈ નવા સેક્ટરો અહીંયાથી ઇમર્જ થશે કે આપણે જે પરંપરાગત સેક્ટરો હતા ત્યાં જ આપણે ખાસ કરીને સારા રિટર્ન માટે એક ફોકસ આપવું જોઈએ? એક પ્રાઇસ ઇઝ વોટ યુ પે અને વેલ્યુ ઇઝ વોટ યુ ગેટ. ભાવ ભગવાન છે. આપણે ભાવ આપીએ એનો મતલબ એમ નથી કે આવતીકાલે માર્કેટ એનામાં ઉપર કરશે, નીચે પણ કરી શકે. કયા વેલ્યુએશન આપીએ છે એના પરથી આપણો પ્રોફિટ નક્કી થાય છે. સેકન્ડ, આજે નવા ક્ષેત્ર આવે છે, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ, ગ્રીન હાઇડ્રોજન, ડિજિટલ ઇકોનોમી. આમાં આંખ કાન ખુલ્લા રાખવા પડે. આપણે સ્ટીલ કંપનીને ઇવેલ્યુએટ કરવી હોય તો છેલ્લા 30-40-50 વર્ષનો ઇતિહાસ મળશે. કોઈ કન્ઝ્યુમર કંપનીને ઇવેલ્યુએટ કરવી હોય તો અગેન 100 વર્ષનો ઇતિહાસ મળશે. પણ ઈવી કંપની માટે તો 5 વર્ષનો ઇતિહાસ પણ નહીં મળે. એટલે એક અહંકાર નહીં રાખવાનો કે મને બધી સમજ છે. નવા ક્ષેત્રમાં એક સ્ટુડન્ટની જેમ રહેવાનું, પાછલા અનુભવ કરતા નવું શીખવાની ધગશ રાખવી જોઈએ.
ત્રીસરું, વેલ્યુએશન ઉપર ધ્યાન રાખો. ઘણી આઈટી કંપની 2000ના દશકામાં 500 ને 1000 પીઈ પર પહોંચી ગયેલી, પછી 15 20 વર્ષ સુધી એમાં રિટર્ન નહીં બન્યું. ઘણા ફ્લાય બાય નાઇટ ઓપરેટર પહોંચી ગયેલા. એ લોકોની કંપનીમાં રોકાણ કરીને તમને કોઈ ફાયદો નહીં થયો, તમારું તો નુકસાન જ થયું. એટલે નવા ક્ષેત્રમાં રોકાણ કરતી વખતે મેનેજમેન્ટ અને વેલ્યુએશન એ બંને ઉપર ધ્યાન રાખો. અમને લાગે છે કે આ જે માર્કેટ છે આવનારા વર્ષની, 2 વર્ષની, 3 વર્ષની, એમાં રીઝનેબલી વેલ્યુડ સેક્ટર એક્સપેન્સિવ વેલ્યુએશન સેક્ટર કરતા સારું કરશે. આઈટી, ફાર્મા, ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા ટ્રેડિશનલ સેક્ટર કદાચ જે બહુ એક્સપેન્સિવ સેક્ટર છે, લો ફ્લોટિંગ સ્ટોક વાળા, સમ કેપિટલ ગુડ્સ કંપની, સમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, સમ રેલવે એન્ડ ડિફેન્સ કંપની, એને આઉટપરફોર્મ કરશે એવું લાગે છે. એટલે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને એ બધા પર એક ખાસ તમારે ફોકસ રાખવાનો છે અહીંયાથી, અને ખાસ કરીને જો કોઈક નવા સેક્ટરમાં કે ન્યૂ એજ કંપનીઓમાં રોકાણ કરો છો તો તમારે વેલ્યુએશનનું એક ખાસ ફોકસ રાખવાનું છે. પરંતુ જો તમે આ બધાની વાત કરી તો આપણે 2024માં જોયા કે એક બમ્પર આઈપીઓ આપણને આવતા દેખાયા, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ અને વિદેશી રોકાણકારો દ્વારા પણ આઈપીઓ માર્કેટમાં ખાસું એવું મોટું રેકોર્ડ સ્તરે એન્કરનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. લાગે છે 2025માં પણ આ જે આઈપીઓ માર્કેટની એક સિલસિલો ચાલુ થયો છે તે આવનારા વર્ષમાં પણ એક યથાવત જ રહેતો જોવા મળશે. સો આઈપીઓ નો સપ્લાય તો ચાલુ રહેશે, પણ જો માર્કેટ નીચે જશે તો સસ્તા દામ પર, સસ્તા ભાવ પર વેચવા માટે કદાચ આઈપીઓ નો સપ્લાય થંભી જશે. માર્કેટ જો ઉપર જશે તો મોંઘા ભાવે વેચવા માટે લોકો લાઈન લગાવશે. એક પ્રમોટરને તો ખબર છે એની કંપનીની વેલ્યુ ક્યાં છે. સો આઈપીઓ નો સપ્લાય ઉપર નીચે થશે ડિપેન્ડિંગ અપોન વેલ્યુએશન. રોકાણકારો માટે એક જ રિક્વેસ્ટ છે, ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને રોકાણ નહીં કરો. રોકાણ કરો કંપનીને સમજી વિચારીને. એનો બિઝનેસ મોડેલ શું છે, મેનેજમેન્ટ કેવું છે, કયા વેલ્યુએશન ઉપર આવી રહ્યું છે. 100 રૂપિયામાં આઈપીઓ મળે એનો મતલબ એમ નથી કે લિસ્ટિંગ પર 150 રૂપિયામાં જ લિસ્ટ થાય, 50 રૂપિયામાં બી થઈ શકે. એટલે આઈપીઓમાં રોકાણ કરો કે સેકન્ડરી માર્કેટમાં ખરીદો, રિસર્ચ તો સેમ જ કરવાનું છે. એટલે જો રિસર્ચ તો તમારે અહીંયાથી ખાસ કરીને કરવું જ પડશે. ગ્રે માર્કેટ પ્રીમિયમ પર ધ્યાન ના આપો અને કંપનીને સમજવાની જરૂર છે. પરંતુ ખાસ કરીને હવે નિલેશજી તમારી પાસેથી એ પણ સમજવું છે કે 2025માં હવે અહીંયાથી રોકાણની રણનીતિ કઈ રીતે રાખવી જોઈએ, કારણ કે જો તમે પણ જેમ ઓપનિંગ રિમાર્ક્સની અંદર કહ્યું કે છેલ્લા 9 વર્ષની અંદર બજારમાં આપણને એક સારી એવી તેજી જોવા મળી ગઈ છે અને દર વખતે એક પોઝિટિવ રિટર્ન આપ્યા છે. આપણે હવે અહીંયાથી થોડીક રિટર્નની જે અપેક્ષા છે થોડી ઓછી કરવી જોઈએ. તો 2025માં હવે તમારી રોકાણની એક રણનીતિ કેવી હશે, ખાસ કરીને રોકાણકારો માટે? સો અમારો રેકમેન્ડેશન એ જ છે કે પહેલા તમારું રિસ્ક પ્રોફાઇલ સમજો ને એ પ્રમાણે રોકાણ કરો. કોવિડના સમયમાં જો માર્કેટમાં ખરીદારી કરી હોય તો તમે રિસ્ક લઈ શકો છો. પછી સ્મોલ કેપ, માઇક્રો કેપ, મિની કેપ, થીમેટિક, સેક્ટરલ બધા તમે કરી શકો. જો તમે કોવિડના સમયમાં વેચી કાઢેલું તો તમે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છો, તો તમે સેફ રમો. બેલેન્સ ફંડ, બેલેન્સ એડવાન્ટેજ ફંડ, મલ્ટી એસેટ અલોકેશન ફંડ, એ ટાઈપના ફંડમાં રોકાણ કરો. તમે કોવિડના સમયમાં પોતાની એસઆઈપી ચાલુ રાખી, નવું લીધું નહીં પણ જૂનું વેચ્યું નહીં, તો તમે એવરેજ રિસ્ક ટેકર છો. તો લાર્જ કેપ ફંડ છે, લાર્જ એન્ડ મિડ કેપ ફંડ છે, મિડ કેપ ફંડ છે, એવામાં રોકાણ કરો. પોતાનું રિસ્ક પ્રોફાઇલ જોઈને નિવેશ કરો. એક નિવેશકે મને કોવિડના સમયમાં ફોન કરેલો એક ફ્રેન્ડના થ્રુ કે માર્કેટ રોજ પડે છે, મને ઊંઘ નથી આવતી, મારે બધું વેચી કાઢવું છે ને એફડી કરવી છે. ઓબ્વિયસલી એમનું પરફોર્મન્સ એકદમ ખરાબ રહ્યું. હવે એક સમયમાં એક ડિસ્ટ્રીબ્યુટર પાસેથી સાંભળેલું છે
કે એક 75 વર્ષની વૃદ્ધ મહિલાએ પોતાનું ડેટ અને હાઇબ્રિડ પોર્ટફોલિયો ઇક્વિટીમાં ટ્રાન્સફર કરી કાઢ્યો. થોડો સમય લોસ બી લીધો, પણ આજે ઘણા પૈસા બન્યા છે. સો પોતાની રિસ્ક પ્રોફાઇલ સમજીને રોકાણ કરો. પાછલા 6-12 મહિનાનું કે બાજુવાળા કાકાએ શું કીધું એ સાંભળીને રોકાણ નહીં કરો. સેકન્ડ ચીજ, એક અસેટ એલોકેશન ઉપર ધ્યાન આપો. લોકો કયો સ્ટોક ડબલ થશે, કયો આઈપીઓ પ્રીમિયમ ઉપર લિસ્ટ થશે એની ઉપર વધારે ધ્યાન આપે છે, પણ કેટલું રોકાણ કર્યું એ કોઈ જોતું નથી. આઈપીઓમાં 10 લાખ રૂપિયા નાખીને 1000 રૂપિયાનો માલ મળે તો તમારું રિટર્ન કેટલું બન્યું એ વિચારો. 1000 ઉપર 500 રૂપિયા મળ્યા, પણ 10 લાખ ઉપર 500 રૂપિયા કઈ બહુ મોટી વાત નથી. સો અસેટ એલોકેશન ઉપર ધ્યાન દો. થોડા પૈસા ડેટમાં, થોડા સોનામાં, થોડા રિયલ એસ્ટેટમાં, થોડા કોમોડિટીઝમાં, થોડા મ્યુચ્યુઅલ ફંડમાં, થોડા ઇક્વિટીમાં, એ પ્રમાણે એક ડાયવર્સિફિકેશન કરો, જેથી કરીને મોંઘવારી કરતા વધારે સારું રિટર્ન મળી શકે અને વોલેટિલિટી એટલી નહીં આવે કે તમે અણીના સમયે પોતાનો વિશ્વાસ ખોઈ બેસો. ડેટમાં રોકાણ કરવું હોય તો આજે નહીં તો કાલે વ્યાજના દર ભારતમાં થોડા નીચે આવશે, એટલે લાંબી મેચ્યોરિટીના ફંડમાં, લાંબી મેચ્યોરિટીના ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરો. સોના અને ચાંદીમાં હજી બી લેવા જેવું લાગે છે, ત્યાં રોકાણ કરી શકો. ઘણા લોકો અક્ષય તૃતીયાના દિવસે, બર્થડેના દિવસે, દિવાળીના દિવસે નાની માત્રામાં સોનું ખરીદે છે. 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ. એમાં તમારે ટ્રાન્ઝેક્શન કોસ્ટ બહુ વધારે આપવી પડે છે. 1 ગ્રામ સોનાનું સિક્કો લઈને જ્વેલરને પાછું વેચશો તો શાયદ 25-30% પૈસા જશે. એની સામે ગોલ્ડ ફંડ ઓફ ફંડ, ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરો, જ્યાં ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઘણી ઓછી છે. ત્રીજું, ઇક્વિટીમાં રોકાણ કરતી વખતે રિટર્ન એક્સપેક્ટેશન મોડરેટ કરો. જેમ પહેલા કહ્યું, છેલ્લા 5 વર્ષ જેવા રિટર્ન આવનારા 2-3 વર્ષમાં આવે એના ચાન્સીસ બહુ ઓછા છે. માર્કેટમાં ક્યારેય ન કહેવું જોઈએ કે આવું નહીં થાય, ચમત્કાર થતા રહે છે, પણ રેશનાલિટી એમ કહે છે કે રિટર્ન એક્સપેક્ટેશન મોડરેટ કરવા જરૂરી છે. અને 9 વર્ષથી ઇન્ડિયન માર્કેટે લોકોને પોઝિટિવ રિટર્ન આપ્યું છે. એટલે જેમ પૂનમ પછી અમાસ આવે, જેમ ભરતી પછી ઓટ આવે, એમ માર્કેટમાં ઓટ આવી શકે. એટલા માટે લાંબા ગાળાનું રોકાણ કરજો. ઓટ આવે તો સમંદરમાં પાણી ઓછું થઈ ગયું છે એમ માનીને ભાગી નહીં જતા. જી, એટલે જો ખાસી મહત્ત્વની વાત અહીંયાથી અસેટ એલોકેશન પર ધ્યાન આપો, થોડું લાંબા ગાળાનું રોકાણ કરો, થોડા ઘણા ઘટાડે બજારમાં ગભરાઈ જવાની જરૂર નથી, પરંતુ સતત અને નિયમિત રોકાણ કરતા રહો, એ જ 2025નો તમારો એક મંત્ર હોવો જોઈએ. એ સાથે જ આભાર નિલેશજી, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે 2025ના માર્કેટ પર, આઉટલુક પર અમારી સાથે ચર્ચા કરી, એના માટે આભાર આપનો. તો એ સાથે જ હા ખાસ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.